નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજે ખાસ મહત્વનો અને વિશેષ દિવસ છે। આજે ભારતીય વાયુસેના દિવસ છે। ન માત્ર વાયુસેના માટે આ ગર્વ કરવા જેવી બાબત છે, પરંતુ સમગ્ર ભારતીયો માટે આ ગર્વ કરવાનો દિવસ છે। જ્યારે વાયુસેના દિવસની આપણે વાત કરીએ ત્યારે ચોક્કસ જો ઇતિહાસમાં જઈએ તો એ યાદ આવે કે ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ને ક્યારેક 5 લોકોથી શરૂ થયેલી આ સફર અત્યારે હાલ ઘણી મોટી જોવા મળે છે। અનેક એવા ઓપરેશનો ભારતીય વાયુસેનાએ અહીંયા કહી શકાય કે સફળતાની સાથે પાર પાડ્યા છે। જો વાત કરવામાં આવે તો ભારતની વાયુસેના પાસે 1,27,200 યોદ્ધા છે, 2,185 એરક્રાફ્ટ છે, 814 કોમ્બેટ એરક્રાફ્ટ છે, 590 ફાઇટર્સ છે, સાથે આપને જણાવી દઈએ 804 અટેક એરક્રાફ્ટ છે, 720 હેલિકોપ્ટર્સ છે, 346 કહી શકાય કે એરપોર્ટ છે। અને આ બધાની સાથે જો મોટા ઓપરેશન્સની વાત કરીએ, વાયુસેનાની સફળતાની જો વાત કરીએ તો અનેક એવા ઓપરેશન, જે રીતે મેં અગાઉ કહ્યું, ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન કુમલાઈ, બાલાકોટ એર સ્ટ્રાઇકને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ છીએ। કહી શકાય કે આવા અનેક ઓપરેશન્સ અહીંયા ભારતીય વાયુસેનાએ પાર પાડ્યા છે। ન માત્ર યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, ન માત્ર દુશ્મન દેશને પોતાની તાકાતનો પરચો બતાડવામાં, પરંતુ એ સિવાય પણ દેશમાં આવી પડેલી અનેક સમસ્યાઓમાં પણ ભારતીય વાયુસેના હર હંમેશ ખડે પગે દેશ માટે અને દેશવાસીઓ માટે ઊભી રહી છે। આજે ભારતીય વાયુસેના દિવસ છે, ત્યારે અત્યારે હાલ મારી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે કમોડર ઉત્પલ વોરા, ડિફેન્સ એક્સપર્ટ છે તેઓ પોતે, જયદેવ દેસાઈ કે જેઓ વિંગ કમાન્ડર છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। થેન્ક યુ વેરી મચ। અને મારા તરફથી બધાને 28મી એરફોર્સ દિવસની બહુ બહુ શુભકામનાઓ। બિલકુલ ઉત્પલજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। આજે 88મો ભારતીય વાયુસેના દિવસ છે, સૌથી પહેલી પ્રતિક્રિયા। ધ્વની, જેમ આપને ખ્યાલ હશે એ પ્રમાણે ધીસ ઇઝ ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન એરફોર્સ ઇઝ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન આર્મ ફોર્સિસ। અને આજે જે ગૌરવવંતો દિવસ છે કે જ્યારે 88મી સ્થાપના દિવસ અને એરફોર્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, ત્યારે એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્ડિયન નેવી એન્ડ ઇન્ડિયન આર્મ ફોર્સિસ હું ખૂબ જ ગૌરવ અનુભવું છું। અને આપના થ્રુ ને આપના માધ્યમ થકી દેશના 130 કરોડ લોકોને માટે આ ગર્વની લાગણી જે અનુભવાઈ રહી છે એનો હું ભાગ બની રહ્યો છું, એનો મને ખૂબ જ આનંદ છે। અને જે ભારતીય એરફોર્સનો જે ગૌરવવંતો ઇતિહાસ છે એને જેમ જેમ તમે ડિસ્કશન આગળ લઈ જશો અને જયદેવભાઈ સાથે પણ જ્યારે એની બધી વાતો આગળ ખુલશે ત્યારે એના ભાગરૂપે એની અંદર એની પ્રતિક્રિયા આપવામાં ખૂબ જ આનંદ અનુભવીશ। અને માટે સૌને અભિનંદન। અને આજે આજનો દિવસ છે એ કોઈ દિવસ ભૂલાવો ના જોઈએ, કારણ કે આજના દિવસે, સ્થાપના દિવસ પછી એરફોર્સના કેટલાય ગૌરવવંતા યોદ્ધાઓએ દેશ માટે જાન ન્યોછાવર કર્યા છે અને ખૂબ જ એકદમ ડિફિકલ્ટ કન્ડિશન્સની અંદર પોતાની જાનની બાજી લગાવીને, ચાહે યુદ્ધ હોય, ચાહે A2 સિવિલ પાવર હોય, ચાહે ફ્લડ્સ, ભાગ ભજવો છે। ચેનલને આપના માધ્યમ થ્રુ બધું જોયેલું પણ છે। અને માટે આજના દિવસે તમે મને જે આ તમારા કાર્યક્રમમાં ભાગ લેવાનો જે મને જે આનંદ આપ્યો એને માટે હું તમારે માટે, તમારી ચેનલ માટે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। જયદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ। આપની શું પ્રતિક્રિયાઓ છે? આજે ભારતીય વાયુસેના દિવસ છે, સૌ કોઈ માટે ગૌરવ લેવાનો આજનો આ દિવસ છે। ધ્વની, હું ઇન્ડિયન એરફોર્સમાં લગભગ 22 વર્ષ મેં કામ કર્યું અને આ 88માં એરફોર્સ દિવસે મેં કહ્યું એ પ્રમાણે બધા જ દર્શકોને અને તમને બહુ બહુ શુભકામના આપું છું। એઝ એન વેટરન એર વોરિયર હું મારા બધા એર વોરિયર્સ અને ફેમિલી બહુ જ ગૌરવ અનુભવે છે। અને આવા જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ અને એના માટે આમંત્રણ આપવા માટે હું તમારો બહુ બહુ આભાર માનું છું। અને આ એરફોર્સનો 88મો જે
દિવસ છે એ એકદમ અગત્યનો છે, કારણ કે આપણો દેશ અત્યારે ખૂબ જ એક અઘરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જે ચાઇનાની સાથે આપણે થઈ રહ્યું છે, પાકિસ્તાન સાથે થઈ રહ્યું છે, અને ઇન્ટરનલ સિક્યુરિટીનો જે પ્રોબ્લેમ છે અને એને માટે જે આર્મ ફોર્સિસને તૈયાર રહેવાની જરૂર છે, એ બધાની સાથે આપણે જોઈએ તો આ એરફોર્સ અને ત્રણેય પાંખો માટે, આર્મી અને નેવી માટે આ ઘણો એક્ઝામિનેશનનો ના દિવસો છે, અને એ માટે બધા દેશવાસીઓને હું એરફોર્સ, આર્મી, નેવીના તરફથી કહેવા માંગુ છું કે આપણા આર્મ ફોર્સિસ કેપેબલ છે, તૈયાર છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. બિલકુલ. ઉત્પલજી, આપણી ભારતીય વાયુસેના દુનિયાની ચોથી અને સૌથી મોટી, એટલે કે અહીંયા યુએસ, રશિયા અને ચાઇના બાદ સૌથી મોટી વાયુસેના છે. કદાચ જે અત્યારે હાલ જે પરિસ્થિતિઓ છે એ કહી શકાય કે ઘણી વખત તંગ પણ લાગે છે, પરંતુ અહીંયા ભારતીય વાયુસેના પર સંપૂર્ણપણે આપણને ભરોસો છે, ભારતની આર્મી પર આપણને ભરોસો છે. ત્યારે ખાસ આજના દિવસે ભારતીય વાયુસેનાની વિશેષતાની જો વાત કરીએ, હવે યુએસ, રશિયા અને ચાઇના બાદ ભારત છે, ત્યારે કેવી રીતે આ પરિપ્રેક્ષમાં આ બાબતને આપ જોઈ રહ્યા છો? તમને જેમ ખ્યાલ હશે એ પ્રમાણે અત્યારે our country is passing through a very challenging time. I will not call it a difficult time, but a challenging time. And we are distorted. We are sitting between the two nuclear neighbors. That is, one is Pakistan and biju che China. Pakistan, in any case, as you know, it's a rogue nation. It's a difficult nation. And Pakistan is leaving no stone unturned to create problems for India. And we have been dealing with that rogue nation 1980 પછી એની સાથે આપણે ડીલ કરતા આવ્યા છીએ. માટે we exactly know how to deal with Pakistan. Of late, China has also started, throwing tantrums on the eastern borders of India, Ladakh and Leh, Arunachal Pradesh, અને આખી જે LAC, Line of Actual Control, જે રીતે એક્ટિવેટ થઈ છે. એ પછી, as you know, કે in today's warfare, no single, force of the country can ever bring success or ever bring victory to the nation. Gone are the days, where the single, force can operate and tilt the fulcrum to your advantage. Today is a time of, joint warfare. અને જોઈન્ટ વોરફેરની અંદર પણ નવા પાસાઓ જોડાયા છે, જેમ કે સ્પેસ વોરફેર, ઇલેક્ટ્રોનિક વોરફેર, સાયબર વોરફેર, અને એને માટે ભારત પણ તમને જેમ ખ્યાલ હશે એ પ્રમાણે we have just recently created a space command. We have also developed the anti-satellite, missiles and weapons. We have also, carried out technology demonstration on the hyper supersonic, cruise missile. And Mate, India is totally on a different, wicket altogether. Gone are the days, where India is, to be viewed as though we are a developing nation, there is no doubt on it. But we are now a regional power, a credible regional power where we can exercise, the leverage, to our advantage. And Mate, જે રીતે under the direction of the political leadership, the way we have prepared, and our armed forces, that is the Indian Army, Navy and Air Force, to take on these, might of the China, and the way China is also now, in a way, in a military parlance, we can say it is checkmated, and China doesn't have the strength to move forward, but, it's created a difficult situation for itself, neither it can retract nor it can advance. So it is to the advantage, it is to the credit of the Indian Army and Indian Air Force and Indian Navy in the maritime domain. But now તમે જે મને સ્પેસિફિક ક્વેશ્ચન પૂછો કે તમારી પ્રતિક્રિયા અત્યારના સંજોગોમાં શું છે, તો આજે આપણે let's for a moment keep the army અને navy aside, કારણ કે આજનો દિવસ is a glorious દિવસ છે ઇન્ડિયન એરફોર્સ માટે. 88મી સ્થાપના દિવસ કે એરફોર્સ ડે છે, અને માટે let us give credit to the Air Force and let us talk about Air Force. See, Air Force or air power is one power which can create a dominating situation in the air, domain, or a, air-to-air combat, situation. In whether it is a counter-air operation, whether it is support to the ground-level formations, whether it is advancing ground-level formations like tank,
or armored, regiments or artillery where it is operating from. Air Force can go deep into the enemy territory and strike at the military installation, and that is why you have a deep penetration strike aircraft. And we are having that. We also have, though not, very much in number, પણ હમણાં તો 5 જ આવ્યા છે અને એની અંદર 2 તો twin seated Rafale aircraft છે. But very soon we will have 5 more, and then we will have a full trunque of 36 Rafale aircraft. Therefore, અત્યારે જે Sukhoi Mark 31, the Jaguar, Mirages, and Rafale, and the Indian Air Force is totally on a different plane or a different canvas altogether. Therefore, a stage comes in life, in maritime, in the air warfare, where you have to take notice of the 4th largest air force in the world. અને તમને જેમ ખ્યાલ હશે એ પ્રમાણે this is the same Indian Air Force કે જ્યારે એની પાસે નેટ ફાઇટર એરક્રાફ્ટ હતા ત્યારે પાકિસ્તાન પાસે અમેરિકાના આપેલા સેબર જેટ હતા, which was considered as the top of the line technology, far superior aircraft to the net aircraft. But even then our Indian pilots, they showed the valor and they struck at the saber jets, aircraft and F-111s, and the 65 and 71 war, what all they have done. Similarly, in Balakot strike, for the first time they changed the nuance of the air warfare, and they have gone right deep into the Pakistan territory, and they've struck at the the terrorist base. So what matters is the man behind the machine. This is the same Air Force which is capable of doing a total electronic warfare, cyber warfare, space warfare, and it can change the result not only in the air to air battle domain, but even air to ground domain, and in a restricted warfare in a maritime domain also it can support to the naval ships and naval formations. Of course, Navy has a naval air arm which operates from the aircraft carrier and which also takes part in the carrier battle group operation. પણ આજે આપણે વાત નહીં કરીએ naval air armની. Let us keep our discussion restricted to the Air Force on Air Force Day. So, these are the peculiarities of the 4th largest Air Force of the world. And you cannot take this a kind of, might in the air so lightly, because it can strike with precision, it can strike with a deadly ammunitions and deadly aircraft, with a motivated force and the pilots, and it can definitely change the result of, of conflict. Should, either Pakistan or China, they try to be adventuristic against India. જી બિલકુલ. જયદેવજી આપણી સાથે જોડાયા છે. જયદેવજી, અહીંયા ઉત્પલજીએ ઘણી બધી વાતો કરી જ્યારે આજે ભારતીય વાયુસેના દિવસ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે બંને બાજુ જે રીતે બંને દેશો આપણી આજુબાજુમાં છે અને જે રીતે કહી શકાય કે એક રીતે જે હંમેશા ભારત વિરોધી એમનું જે વર્તન રહ્યું છે ત્યારે ખાસ અત્યારની પરિસ્થિતિ જે સર્જાઈ છે, એક તો આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? It's like, Commodore ઉત્પલ વોરાએ ઘણું બધું ડિટેલમાં કહ્યું છે. તો અત્યારે હું એ રીતે કહીશ કે અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે આ પરિસ્થિતિ નવી આપણે માટે ઊભી નથી થઈ. આઝાદ થયા 1947 ત્યારથી આ પરિસ્થિતિ ચાલુ છે. 1947માં તો હજી આપણે આઝાદ થયા ત્યારે ઇમિડિયેટલી પાકિસ્તાને આપણા પર હુમલો કર્યો અને ડકોટા એરક્રાફ્ટ યુઝ કરી અને આર્મીને આપણે એરલિફ્ટ કરી અને શ્રીનગરમાં લેન્ડ કરાવ્યું. અને એના કારણે આપણે જે બી અત્યારે JNK છે એ આપણે બચાવ્યું. અને આપણે જો આ સીઝ ફાયર ઇમિડિયેટલી ના કર્યું હોત તો મે બી ફૂલ JNK આપણી પાસે અત્યારે હોત. 1962ની જે ચાઇના વોર થઈ, અનફોર્ચ્યુનેટલી એ વખતે એર પાવર વોઝ નોટ યુઝ. લાઈક કોમોડોર વોરાએ કહ્યું કે સી એર પાવર ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાવર. અને ઇરાક વોર પછી it is proven, and with the present type of technological aircraft and missiles and all what one has, air power is the first power to be used against enemy in any eventuality. Air power થી enemy target ને આપણે stop કરી શકીએ છીએ અને એના પછી આર્મી ને એન્ટર કરવાનું બહુ ઈઝી થઈ જાય છે. Unfortunately 1962 માં ચાઇના પાસે એર પાવર નહોતું
એમની પાસે કોઈ બી એરફિલ્ડ આસપાસ નહોતા અને એ છતાં પણ આપણે કોઈ બી કારણસર, ત્યારે હું એ કારણમાં જવા નથી માંગતો, પણ આપણે એર પાવર યુઝ ના કર્યું. નહીં તો હું તો આઈ એમ રેડી ટુ સ્ટીક માય નેક આઉટ કે 1962 વોરનું પરિણામ અલગ, એના પછી 1965માં આપણે એર પાવર યુઝ કર્યું અને એમાં આપણે જીત થઈ. અને 1971 તો આપણને ખબર જ છે કે જેમાં આપણે પાકિસ્તાનના 2 ભાગ લાગ્યા. પણ આ બધા જ, અને 99 કારગિલ વોરમાં પણ આપણે એર પાવર ઘણી સારી રીતે યુઝ કર્યું અને જેનાથી આર્મીને બહુ ઇઝી, આઈ મીન આઈ વોન્ટ બહુ ઇઝી, પણ આર્મીને જીતનો આપણે એક રસ્તો ખુલ્લો કર્યો. એટલે તમે બંને દેશો આપણે જુઓ, અને બંને દેશો ન્યુક્લિયર પાવર છે એ પણ છે, તો બંને દેશો તમે જુઓ તો આપણે વચ્ચે ઊભા છે. ફસાયેલા તો હું નહીં કહું, કારણ કે નેબર આપણે સિલેક્ટ નથી કરી શકતા. જે બી નેબર છે એની સાથે આપણે રહેવું પડે છે. પણ આજની તારીખમાં તમે જુઓ તો પણ હું માનું છું કે ચાઇના પાસે ભલે ઘણા બધા એરક્રાફ્ટ હશે, પણ આ જે સ્થિતિ છે લડાખમાં અને નોર્થ ઇસ્ટમાં, એમાં આપણો પલ્લો વધારે ભારે છે. આપણી પાસે વધારે એરક્રાફ્ટ એ એરિયામાં છે. નંબર 2, વધારે એરફિલ્ડ છે આપણી પાસે. આપણા એરફિલ્ડ પ્લેનમાં છે, એટલે કે હાઈટ પર નથી. એને કારણે આપણે બધા જ એરક્રાફ્ટને ફૂલ લોડ કરી શકીએ છીએ. જ્યારે ચાઇનાના જે બી 4, 5, 6 એરફિલ્ડ છે એ બધા એરફિલ્ડ હાઈટ ઉપર છે, એલ્ટિટ્યુડ ઉપર છે, 1000 મીટર અને 3000 મીટર પર છે. એટલે એના કારણે શું છે કે એમનો જે લોડ કેરિંગ કેપેસિટી છે લગભગ અડધી થઈ જાય છે, અને એના કારણે એમનો એર પાવર વધારે યુઝ નહીં કરી શકે. અને એવા બીજા ઘણા રીઝન છે કે જેનાથી આપણે ચાઇના સાથે સારી રીતે આપણે એનો સામનો કરી અને એમને આપણે હરાવી શકીએ એમ છે. જેમ કમોડોર વોરાએ કહ્યું કે આપણે પાકિસ્તાન અને ચાઇના બંને છે, અને આ ચાઇનામાં લડાખમાં આપણે જે હાઈટ કેપ્ચર કરી છે અને આપણે ઉપર હવે આપણું આર્મી ઉપર બેઠું છે, હાઈટ પર બેઠું છે, એને કારણે આપણે એડવાન્ટેજ છે. અને એર પાવર અને આર્મીની કેપેબિલિટી, લાઈક આર્મી માટે હું કહું તો અવર આર્મી ઇઝ ધ બેસ્ટ માઉન્ટેન વોરફેર આર્મી ઇન ધ વર્લ્ડ, એન્ડ વી હેવ પ્રૂવન અવર કેપેબિલિટી. એટલે આ બધાને કારણે ચાઇના હેઝ ગોટ અ પ્રોબ્લેમ. They don't know what to do. They cannot withdraw also. They cannot move forward, and they really right now do not know what to do. Pakistan also trying to આપણને ત્યાંથી એ અર્પણ કરવા માંગે છે, અને એ પણ પાકિસ્તાનનો અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે હું નથી માનતો કે વોર ફાઇટ કરી શકે. એટલે જો પાકિસ્તાન સરહદ પર આપણને થોડું પ્રોબ્લેમ આપે છે એ બાજુ, પણ ચાઇના બાજુ જોતા હું નથી માનતો કે આપણી પરિસ્થિતિ ખરાબ છે. બહુ જ સારી છે, બહુ સ્ટ્રોંગ છે, અને આપણે કેપેબલ છે. બિલકુલ. ઉત્પલજી, અહીંયા જે રીતે જયદેવજી કહી રહ્યા છે કે અત્યારે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં ચોક્કસ આપણે કહી શકાય કે એક સારી પરિસ્થિતિમાં છે, અથવા તો અહીંયા કહી શકાય કે વળતો જવાબ આપવા માટે આપણે વધારે સારી રીતે કેપેબલ છીએ. આ બધાની વચ્ચે અહીંયા ખાસ જ્યારે તેઓ બોલી રહ્યા હતા ત્યારે ચોક્કસ આપણે પણ કહ્યું હતું કે આપને કોઈ વાત એડ કરવી છે તો એ આપ કરી શકો છો. અને સાથે બીજી એક બાબત કે આજે જ્યારે ભારતીય વાયુસેના દિવસ છે અને આપણે મેકિંગ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ, તો આ સંદર્ભે આપ કોઈ સૂચન કરવા માંગશો કે? ધ્વનિ, મારે એટલું જ કહેવું હતું કે જયદેવભાઈની વાત સાથે હું ટોટલી સહેમત છું. હું જસ્ટ ખાલી એક થોડું એમ્પ્લિફિકેશન જ કરવા માંગતો હતો કે why is, for a great country like India, which is emerging as a Asian power in the South Asia and Southeast Asian region, you see, every time we do not have to see the perspective or the capability or the capacity of the Indian armed forces from the point of going to war. War is not the, a very first means a nation adopts, just for going to war. War for what? That is the question that needs to be asked. And policy makers will never go to war unless there is a defined or a stated, the strategic or a politico-military or politico-diplomatic objective.
if you are not in a position to achieve that politico-military or politico-diplomatic, or a military objective or a strategic objective, then war is a futile, subject on which you should harp about it. Because if you cannot, let me put it this way, if there is no end state to be achieved, or if the center of gravity cannot be shifted, then it will be a stalemate. And therefore, the stalemate is neither to your advantage or not to the enemy's advantage. Then the entire nation, undertaking so much of, devastation, death, destruction, and various kind of, the financial expenditure on war, it does not make any sense. Therefore, war has to be decisive. War has to be absolutely fought, in a very shrewd manner. And it must be result-oriented. If it is not result-oriented, the generals and the political leaders should not even think about war, Dhwani. That is the first point that I want to bring out. Therefore, the second issue, which in this case, between India and China at this moment of time, see, China, you must understand, China has achieved its strategic objective. Now, having achieved the strategic objective, China is not ready to fire the first bullet. Now, it is upon us, it is on India's shoulder, and they are challenging India that, look, tamarathi bani shake to mane displace kari dekaro. So, at some stage or the other, we have to decide what is our strategic objective. We have to evict, China from the Indian territory it has occupied or not. And if the political and the military leadership is convinced that we should do it, we must go to war. But if you are not convinced in economically, industrially, politically, militarily, as a comprehensive national power, then war will not serve the purpose. Then we have to wait for an ideal opportunity. Okay, that is number one. Now you have said Make in India. Make in India is a very, very important issue for Indian armed forces. Not only for Air Force, even for Navy and the Army also. You cannot keep buying the military merchandise, hardware, missiles, ammunition, ships, aircraft. At some stage or the other, you have to be a bias, instead of, you have to dump that bias tag on you and you have to start building ships. You have to start manufacturing aircraft. You have to start manufacturing tanks, missiles and everything. Therefore, at some stage or the other, your dependence on the foreign hardware and foreign, the instruments must come to a grinding halt. In this particular scenario, it may not be possible because over a period of time, we have diversified our purchases to, Russia, from Russia oriented or Russia centric to US, Israel, South Africa, and, and so forth, so on and so forth. But still, even today, 55 to 60% dependence on hardware is on Russia. And therefore, when China's situation worsened, you will recall that our Honorable Defense Minister, Mr. Rajnath Singh, first country that he visited was Russia, and took the promise from Russians that in case of a difficult situation or if the balloon goes up, you will continue to support us. And Russian hardware continue to be, will keep flowing, and our war waging machinery will not come to a grinding halt. So that is how it is. Therefore, once you start manufacturing your own items, then your Army, Navy and Air Force will never have that kind of a question in their mind that if I go to war or a prolonged war or some situation, happens, which is not, very, known to us, then will my military supplies stop of the hardware, missiles, materials, tanks, ammunition, shells and all that? Because you are manufacturing yourself. And therefore, the industrial production of such things will continue to support us. Therefore, at some stage or the other, it will not only save your foreign exchange, valuable foreign exchange, but it will also give a boost and confidence and assurance to the armed forces that my country and my country's production and manufacturing capabilities with me, and I will never be let down. So that is the importance of આત્મનિર્ભરતા. અહીંયા ચર્ચાને સમાપ્ત કરવી પડશે. બિલકુલ અહીંયા જ્યારે મેકિંગ ઇન્ડિયાની વાત આપણે કરતા હોઈએ ત્યારે આ મુદ્દે પણ મજબૂત બનવું એ ખૂબ જ જરૂરી બની જાય છે. અત્યારે હાલ ખાસ જ્યારે ભારતીય વાયુસેના દિવસ છે ત્યારે તે જ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા હતા ઉત્પલ વોરા અને સાથે જયદેવ દેસાઈ, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.